નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ આપણે ભણી રહ્યા છીએ. જેમાં આપણે મિત્રો આની આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 6.1 સ્વાધ્યાય 6.2 ને પૂરું કરાવી ચૂક્યા છે સંપૂર્ણપણે, અને હવે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 6.3 ને પણ પૂરું કરાવી નાખવાના છે. આની પહેલાના વિડીયોમાં મિત્રો દાખલા નંબર 1 થી લઈને 6 પૂરા થઈ ગયા છે, અને બાકીના 7, 8 અને 9 આ 3 દાખલા જે બાકી રહી ગયા હતા એ આપણે મિત્રો આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ મિત્રો આપણે દાખલા નંબર 7 થી. 7માં શું કહેવા માંગે છે ભાઈ? ચાલો ભાઈ, તો ત્રિકોણ XYZ ની અંદર ત્રિકોણ XYZ માં જે ખૂણો x છે એનો દ્વિભાજક એટલે મિત્રો ખૂણાના 2 ભાગ પડે અને ખૂણાની સામેની બાજુના 2 ભાગ પડે, એને કહેવામાં આવે દ્વિભાજક. 2 ભાજક YZ છે, YZ ને મિત્રો T બિંદુમાં છેદે છે. જો XY નું માપ 10 સેન્ટીમીટર અને XZ 14 સેમી હોય, YT બરાબર 5 સેમી હોય, તો આપણે YZ ની કિંમત ગોતવાની છે. ચલો સૌથી પહેલા મિત્રો આપણે એક ત્રિકોણ દોરી દઈએ. આ ત્રિકોણ છે, બરાબર છે? આ ત્રિકોણ છે. આ ત્રિકોણ XYZ છે. નામકરણ કરીએ ત્રિકોણ XY અને આ Z. આ ત્રિકોણ XYZ માં X પરથી મિત્રો દ્વિભાજક નીકળ્યા છે, એટલે આપણે X થી કમ્પ્લીટ સામેની બાજુ પર 2 હરખા ભાગ પડે એવી એક લાઈન આપણે દોરવાની છે, અને ત્યાં નામ આપવાનું છે આપણે T. અહીંયા કયું બિંદુ છે મિત્રો? અહીંયા T બિંદુ છે. આવી રીતે બધું આપણને કંઈક આપેલું છે. હવે XY ની કિંમત આપણને 10 આપેલી છે, તો 10 લખી દઈએ. XZ ની કિંમત 14 છે, તો અહીંયા 14 લખી દઈએ. અને YT બરાબર 5 છે, તો હવે જે આખું જે આ અંતર છે, આ આખું અંતર મિત્રો આપણે શોધવાનું છે. અને ડાયરેક્ટ આપણને મિત્રો આખું અંતર મળશે નહીં, ડાયરેક્ટ નહીં મળે. તમારે પહેલાં શું કરવું પડે? તો મિત્રો જો યાદ રાખજો, જ્યારે પણ ત્રિકોણમાં દ્વિભાજક બનતા હોય અને દ્વિભાજકથી આપણને 2 બાજુઓ બનતી હોય, તો સૂત્ર શું બનશે મિત્રો? તો પહેલાં તો આ એક બાજુ એના છેદમાં આ અડધી બાજુ, એવી રીતે આખી આ બાજુ એના છેદમાં આ અડધી બાજુ, બરાબર છે? જો ફરીથી કહું છું, XY ના છેદમાં YT, એવી રીતે XZ ના છેદમાં TZ કાં તો ZT, આવું કંઈક બનશે. તો આપણે પહેલાં એ કરીએ. તો ત્રિકોણ XYT અને ત્રિકોણ XZT માં આમાં શું સૂત્ર બનશે? તો XY ના છેદમાં YT બરાબર XZ ના છેદમાં ZT. હવે આપણને આ 4 માંથી એક તો કિંમત આપેલી જ છે. આપણને 4 માંથી 3 કિંમત તો આપેલી જ છે, આપણે એક કિંમત શોધવાની છે. તો XY ની કિંમત કેટલી છે? 10 છે, તો 10 મૂકી દઈએ. YT ની કિંમત કેટલી છે? 5, તો 5 મૂકી દઈએ. XZ ની કિંમત કેટલી? 14 છે, તો 14 મૂકી દઈએ. અને એના પરથી આપણને મિત્રો ZT મળી જશે. ચલો ZT મેળવવા માટે ZT બરાબર શું આવશે? તો ZT બરાબર 14 ગુણ્યા 5 અને છેદમાં 10. 14 ગુણ્યા 5 અને એના છેદમાં 10. એકદમ સિમ્પલ ભાગલા પડે ભાઈ આના. 14 × 5 = 70 અને 70 ના છેદમાં 10. 70 ના છેદમાં 10 કરો તો કેટલા આવે? તો કે 10 × 7 = 70, એટલે આપણને 7 સેન્ટીમીટર ZT મળી ગયું. શું મળી ગયું મિત્રો? આપણને અહીંયા ZT મળી ગયું છે. આપણે શું શોધવાનું છે? આપણે તો YZ મેળવવાનું છે. તો YZ એટલે શું? તો કે YZ એટલે આ બાજુ વત્તા આ બાજુ. તો લખીએ YZ બરાબર કે YZ બરાબર કઈ 2 બાજુનો સરવાળો? તો YT પ્લસ ZT, YT પ્લસ ZT. YT ની કિંમત આપણને 5 આપેલી છે અને ZT આપણને 7 આપેલા, 7 મળ્યા. તો 5 + 7 કરો તો કેટલા મળે? આપણને 12 મળે. મતલબ કે મિત્રો YZ આપણને મળી ગયા 12 સેન્ટીમીટર. દાખલો અહીંયા પૂરો થાય છે, હે ને? એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો. જ્યારે પણ દ્વિભાજકનું આવે ને, તમારે યાદ રાખવાનું મેન વસ્તુ કયું છે? તો આ જ મેન વસ્તુ છે. આના છેદમાં આ અને એવી રીતે આના છેદમાં આ, એ તમારે કરવાનું છે. ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર આપણે 8 તરફ. આને જેવું સેમ ટુ સેમ દાખલો.
જરાય અઘરો નથી. સૌથી પહેલાં આકૃતિ બનાવી દઈએ આપણે કે ત્રિકોણ ABC છે. અહીંયા ત્રિકોણ AB અને Cમાં એનો દ્વિભાજક આપણે દોરીએ છીએ તો BC પર આવી રીતે દોરાય અને કેટલો છે તો કે ભાઈ એના પર આપણે D મૂકવાનું છે, D. બરાબર. કિંમતો કઈ કઈ આપેલી છે આપણે? ABની કિંમત અહીંયા આપણને 12 આપેલી છે, BDની કિંમત આપણને અહીંયા 9 આપેલી છે. આખું BC કેટલું છે? આખું BCનું માપ 21 છે. જોજો 21 સેન્ટીમીટર છે. તો આ ACની કિંમત આપણે શોધવાની છે. આમાંય મિત્રો આપણે સેમ પેલું સૂત્ર આપણે કામે લગાવવાનું છે. બરાબર. તો કે ABના છેદમાં BD અહીં લખી દઈએ. ચાલો, ABના છેદમાં BD બરાબર ACના છેદમાં DC, ACના છેદમાં DC. હવે મિત્રો આપણી પાસે અહીંયા AB તો છે જ, BD પણ છે, પણ DC છે નહીં. તો આપણને AC મળે ને? 3 કિંમત તો આપણને ખબર જ હોવી જોઈએ. આપણને ત્રીજી કિંમત ખબર નથી, DC મેળવવાનું છે. DC જો અહીંયા છે તો મિત્રો આખું 21 સેમી છે. તો આ 21 સેમીમાંથી 9 આપણે ઓછા કરી દઈએ તો આપણને જે મળે એને કહેવામાં આવે DC. તો લખીએ કે DC બરાબર આખા BCમાંથી જેનો કટકો છે એક BD વાળો કટકો એને આપણે માઇનસ કરી દઈએ તો BCની કિંમત છે 21 અને એમાંથી આપણે 9 કાપી દઈએ તો કેટલા મળશે આપણને? 12 સેન્ટીમીટર આપણને DC મળે છે. બસ હવે કંઈ નહીં, આપણે આનો બધી કિંમતો નાખવાની એટલે આપણો જવાબ આપણને મળી જશે. ચાલો, AB બરાબર કેટલા છે? 12 છે. તો અહીંયા 12. BDની કિંમત 9 છે. ACની કિંમત ખબર નથી, એ જ મેળવવાની છે. અને DC આપણને અત્યારે 12 મળ્યા. તો AC બરાબર લખીએ, AC બરાબર 12 ગુણ્યા 12 અને એના છેદમાં આવશે 9. તો 12 ગુણ્યા 12 કરો એટલે 144 થાય. 144 ભાગ્યા 9. 16 ગુણ્યા 9 કરો એટલે 16 નવા 144 થશે. એટલે અહીંયા મિત્રો AC બરાબર કેટલા આવશે આપણા? 16 સેન્ટીમીટર. 16 સેન્ટીમીટર આપણો મિત્રો અહીંયા જવાબ થાય છે. બરાબર. તમે આ રીતે કાપી પણ શકો છો, કાપવું હોય તો કોઈ ચિંતા નહીં. 9 ગુણ્યા 16 144 એટલે કે AC આપણને કેટલા મળે છે મિત્રો? 16 સેન્ટીમીટર મળે છે. ચાલો હવે જોઈએ 6.3નો છેલ્લો દાખલો. એ પણ ખૂબ જ સિમ્પલ દાખલો છે. તમને મિત્રો સૌથી પહેલાં સૂત્ર સમજાવીશ અને ત્યાર પછી આપણે દાખલો ગણીશું. મિત્રો જ્યારે પણ બે ત્રિકોણો સમરૂપ હોય ને તો એમની પરિમિતિનો ગુણોત્તર અને એમની બાજુનો ગુણોત્તર આપણને સરખો મળે છે. હા ને? તમે સમજાવું. જો જેમ કે ત્રિકોણ ABC ત્રિકોણ PQR છે તો સૂત્ર કંઈક આવું બનશે કે ત્રિકોણ ABCની પરિમિતિ એના છેદમાં ત્રિકોણ PQRની પરિમિતિ. ત્રિકોણ ABCની પરિમિતિ ના છેદમાં ત્રિકોણ PQRની પરિમિતિ બરાબર શું આવે? તો કે પહેલી બાજુ કઈ AB છે તો AB, તો આની પહેલી બાજુ કોણ છે? PQ, તો PQ બરાબર બીજી બે બાજુ તો BC, BCના છેદમાં QR, BCના છેદમાં QR અને ત્રીજી AC તો PR, ACના છેદમાં PR. આ મિત્રો સૂત્ર છે, આ તમારે મગજમાં રાખવાનું છે. તમારે બધી કિંમતો જરૂર નથી, તમારે ખાલી આ કોઈ પણ એક લઈ શકાય. કાં તો તમે આની સાથે એક જ મિનિટ, હા ભાઈ, કાં તો તમે આની સાથે આને લઈ શકો અથવા તો આ પણ લઈ શકો અથવા તો આ પણ લઈ શકો. તમને કઈ કિંમત આપેલી છે એના પર ડિપેન્ડ કરે છે. બરાબર છે. જોજો અહીંયા આપણને AB આપેલું છે 8 સેન્ટીમીટર એટલે આ આપણને આપેલું છે. PQ આપણને આપ્યું 14 એટલે કે આપણને આ આપેલું છે. અને ABCની પરિમિતિ આપણને આ આપેલી છે. તો ખાલી આપણે આ શોધવાનું છે, એટલે આની કઈ જરૂરિયાત છે નહીં. તો આપણે અત્યારે આટલાનું જ આપણે કામ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે અત્યારે આપણે આને ગાયબ કરીએ છીએ. આ માત્ર તમને સમજાવવા માટે સૂત્ર આપણે લખેલું હતું. બરાબર છે. ચલો હવે બધી કિંમતો ગોઠવી દઈએ. તો ABCની પરિમિતિ અહીંયા 20 છે એટલે 20 લખી દઈએ છેદમાં ત્રિકોણ PQRની પરિમિતિ. ત્રિકોણ PQRની પરિમિતિ ABની કિંમત 8 છે અને PQની કિંમત 14 છે. હવે કરીએ ક્રોસ ગુણાકાર એટલે 20 ગુણ્યા 14 છેદમાં 8. તો ત્રિકોણ PQRની પરિમિતિ બરાબર 14 ગુણ્યા 20
એના છેદમાં 8. કાપાકૂપી કરવાની, બરાબર. ના આવડે તો આવું કરતોય ચાલશે. 14 ગુણ્યા 20, 14 દુ 28 ને બીજા 0 મૂકી દો અને છેદમાં 8. 280 ભાગ્યા 8 કરવાના છે. તો જોજો 8 તરી 24, 4 વધશે અને 8 પંચા 40. તો 35 આપણો મિત્રો જવાબ બને. 35 સેન્ટીમીટર આપણને ત્રિકોણ PQRની પરિમિતિ અહીંયા મળી જાય છે, બરાબર. તો મિત્રો આવા સિમ્પલ દાખલાઓ તમને એક્ઝામમાં પૂછાય છે ભાઈ. કંઈ એટલું અઘરું આ ચેપ્ટરમાંથી આવતું નથી. પ્રમેય પણ સાવ સિમ્પલ છે અને દાખલા પણ તમે જોઈ ગયા. 6.1 ભણ્યા, એકદમ સિમ્પલ. 6.2 શીખ્યા, એ એકદમ સિમ્પલ છે. અને 6.3 આપણે અત્યારે પૂરું કરીએ છીએ અને એ પણ દાખલા એટલા બધા સિમ્પલ છે કે મિત્રો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ જે ધોરણ 9માં એટલું અઘરું આવે છે, જે ધોરણ 10માં એકદમ સહેલું થઈ જાય છે, બરાબર છે મિત્રો. એટલે તમારે આમાંથી એકેય માર્ક્સ જતા કરવાના નથી. તમારે આમાંથી પૂરેપૂરા માર્ક્સ લઈ લેવાના છે. તો મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આપણે હવે સ્વાધ્યાય 6ની પ્રેક્ટિસ કરીશું અને સ્વાધ્યાય 6માં કુલ 12 દાખલાઓ જે મોટા છે, મોટા મતલબ કે આવા મીડિયમ ટાઈપના દાખલાઓ છે, એ આપણે પૂરા કરાવીશું. ત્યાર પછી વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, વ્યાખ્યા, જે કંઈ પણ છે આ બધું જ આપણે પૂરું કરાવી દેવાના છે. તો એટલા માટે મિત્રો તમારે વિડીયોને શું કરવાનું છે, તમારે વિડીયોને ખાસ એક લાઈક મારી દેવાની છે. તમારા મિત્રો સુધી આ વિડીયોને મિત્રો અચૂકથી શેર પણ કરવાનું છે. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી દેવાની થાય છે, બરાબર છે મિત્રો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.